ગોંડલમાં રાજકીય અને સામાજિક ઘમાસાણ જોવા મળી રહ્યું છે। ગોંડલથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાજપ પક્ષના જ અલ્પેશ કથિરિયા અને પાટીદાર આગેવાન જિગીશા પટેલ ધાર્મિક માલવ્યાનું જનાક્રોશ સાથે ગોંડલમાં સ્વાગત થયું છે। ગોંડલના પ્રવેશદ્વાર ઉપર ગણેશ જાડેજાના સમર્થકોએ કાળા વાવટા ફરકાવીને અલ્પેશ કથિરિયાનું સ્વાગત કર્યું અને પછી શરૂ થયો 2 થી 3 કલાકનો હાઈ વોલ્ટેજ ડ્રામા। અલ્પેશ કથિરિયાના કાફલાની 3 કારના કાચ તોડવામાં આવ્યા, જે આશાપુરા ચોકડી પાસે કાર ચાલકને ટપલી દાવ કરતા વિડીયો પણ સામે આવ્યા છે। અલ્પેશ કથિરિયાના સમર્થકોનો આરોપ છે કે ગણેશ જાડેજાના સમર્થકોએ કાર ચાલકનો ટપલી દાવ કર્યો। એટલું જ નહીં, પોલીસ અને હાજર લોકો વચ્ચે થોડા સમય માટે ઝપાઝપીના પણ દ્રશ્યો સર્જાયા। પહેલા આશાપુરા મંદિર અને બાદમાં અક્ષર મંદિરમાં શીશ ઝુકાવવા ગયેલા પાટીદાર નેતાઓને ગોંડલની સ્થાનિક જનતાના આક્રોશનો ભોગ બનવું પડ્યું। રસ્તા પર મોટી સંખ્યામાં ગણેશ જાડેજાના સમર્થકો ગોંડલના લોકોએ કાળા વાવટા બેનર સાથે અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો। અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર નેતાઓના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા। એટલું જ નહીં, આશાપુરા ચોકડી પાસેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ગણેશ જાડેજાએ આરોપ લગાવ્યો કે અલ્પેશ કથિરિયાના સમર્થકોએ તેમના સમર્થકો પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો। જનાક્રોશની વચ્ચે અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા આપી કે વાહનોના કાચ તોડવામાં આવ્યો, કાફલો રોકવાનો પ્રયાસ કર્યો, એ સાબિત કરે છે કે ગોંડલ મિર્ઝાપુર છે। ભાજપ હાઈકમાન્ડે બધું જોયું છે કે ગોંડલ કઈ રીતે મિર્ઝાપુર બન્યું છે। જો કે આખો દિવસ ગોંડલમાં રહેવાની વાત કરનાર અલ્પેશ કથિરિયા અને પાટીદાર આગેવાનો ગોંડલથી રવાના થઈ ગયા। આ તરફ ગણેશ જાડેજાએ પ્રતિક્રિયા આપી કે અમે કોઈને ડર કે બંદૂકની અણીએ લોકોને ભેગા નથી કર્યા। આ જનાક્રોશ ગોંડલને બદનામ કરનારા વિરુદ્ધ છે, જેથી તેમને અહીંથી ભાગવું પડ્યું। ગોંડલમાં આટલા મોટા હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે જિલ્લા ભાજપના આગેવાનો કંઈ પણ બોલવા નથી તૈયાર, જ્યારે અન્ય ભાજપ નેતાઓએ પણ આ મુદ્દે મૌન સેવી લીધું છે। ગોંડલમાં જનાક્રોશની વચ્ચે થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ગીતાબા જાડેજાએ મીડિયા સમક્ષ આવ્યા। અલ્પેશ કથિરિયા અને પાટીદાર નેતાઓ પર શાબ્દિક પ્રહાર કરતા જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે બહારથી આવેલા લોકો ગોંડલને બદનામ કરી રહ્યા છે। ગોંડલમાં પાટીદાર સમાજ અમારી સાથે છે, પાટીદાર સમાજમાં કોઈ ભય નથી। એટલું જ નહીં, જયરાજસિંહે હુંકાર કરતા એમ પણ કહ્યું કે વર્ષ 2027ની ચૂંટણીમાં અણવર નહીં પણ વરરાજા બનીને આવજો। આ અંગે હાઈકમાન્ડે હું ગંભીરતાપૂર્વક રજૂઆત પણ કરીશ। ગોંડલમાં જોરદાર વિરોધ પ્રદર્શન અંગે ભાજપ પાટીદાર નેતા વરુણ પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરતા કહ્યું કે ગોંડલમાં કોઈ યુવાન આવે, વાહનોના કાચ તૂટે, વિરોધ થાય, તે કેવી લોકશાહી? ગાડીઓ પર હુમલા કરવા, ગાડીઓના કાચ ફોડવા, લોકોને રોકવાના જે પ્રયાસ થઈ રહ્યા છે, એટલે ખરેખર હજી તો અડધો કલાક થયો છે તો અમને જાણવા મળ્યું કે ગોંડલ મિર્ઝાપુર છે। આખો દિવસ ફરીશું અને ગોંડલના લોકોને મળીશું। જો કોઈ પણ મુદ્દાની વાત અત્યારે સાઈડ પર છે, કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે માનું દૂધ પીધું હોય તો આવી જાય, તો અમારી માતાના દૂધ પરનો સવાલ છે। જ્યારે માના દૂધનો રણટકાર થશે ત્યારે ગોંડલની ધરતી પર વટથી પગ મૂકી। હાલ કોઈ પણ ચૂંટણી નથી આવી રહી। ગોંડલની જનતાએ પૂરી તાકાતથી બતાવી દીધું છે કે ગણેશ ગોંડલનો દીકરો છે ને ગણેશ અમારો દીકરો છે। 18 વર્ષની જનતાએ સાબિત કરી દીધું છે। વિઘ્ન સંતોષી લોકો, હલકી માનસિકતા ધરાવતા લોકો। હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જિગીશાબેન હોય, અલ્પેશ હોય, એની હારે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો। તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલની જનતા તમને જવાબ દેશે। જો કોઈ ગોંડલમાં યુવાન આવે ને આવી રીતે વિરોધ થાય ને ગાડીઓના કાચ ફૂટે, આ ક્યાંની લોકશાહી? આ ક્યાંનું શાસન? આવું શાસન ગુજરાતના કોઈ પણ પ્રદેશમાં કોઈનું પણ ચલાવી લેવામાં આવશે નહીં। સરકાર નહીં લડે તો અમે લડીશું। આવા નાટકને, આવા કારસ્તાન જો કોંગ્રેસ ખરેખર કરતી હોત ને તો ભારતીય જનતા પાર્ટી ક્યારેય 25 વર્ષની અંદર ગુજરાતની સરકારમાં સત્તા ઉપર ના હોય। કોંગ્રેસ કારસ્તાન અને કોઈ પ્રકારના નાટક કે કોઈ પ્રકારના કાવતરા કરવા માટે ટેવાયેલી નથી, અને છતાંય આરોપ લાગે છે। અને આવી બાબતની અંદર કોંગ્રેસ પક્ષ કોઈ કામ કરવાની તૈયારી બતાવે એવી પરિસ્થિતિ પણ દૂર કોઈ દેખાતી નથી। એટલે આવી વાહિયાત વાતો કરતાં જે રીતે ગોંડલની ભૂમિની અંદર રહેતા લોકો જે છે એને આમાં શું મળ્યું? 25 વર્ષથી ભાજપાની સરકાર છે, એનો આન્સરેબલ એ લોકો પાસે છે નહીં। ભાજપના આગેવાનો સાથે પડકાર ફેંકે છે અને અસંસદીય ભાષામાં કહે છે કે માનું દૂધ પીધું હોય તો આવી જાઓ ને આ તે। જો એટલી બધી તમારી તાકાત હોય, એટલી બધી હોય તો પછી ગોંડલની જનતાને સુખાકારી કરવા માટે છે ને આવા લલકારવાની કોઈ જરૂર લોકલ નેતૃત્વને લાગતું મને નથી લાગતું।